નમસ્કાર. ટાટ સેકન્ડરી તેમજ ટાટ હાયર સેકન્ડરી મેન્સની તૈયારી કરતા એસ્પિરન્ટ્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી બધાની લોકચહેતી યુટ્યુબ ચેનલ એટલે કે વિદ્યા સંકુલ ગુજરાતીમાં. આપણે આજે પરબ સામયિકનો જે અંક છે, જુલાઈ 2026નો જે અંક છે, અહીંયા હું ચોખવટ કરી દઉં, જુલાઈ 2026નો જે અંક છે એની અંદર જે સંક્ષેપીકરણ આપેલા છે એ સંક્ષેપીકરણ આપણે જોઈશું. બરાબર, એના 1/3 ભાગનું સંક્ષેપીકરણ જોઈશું. સાથે હું તમને જણાવી દઉં કે આપણે કોમેન્ટ સેક્શનની અંદર #એજેસર લખીશું અને આનો પાર્ટ 2 આજે જોઈશું. પાર્ટ 1 આપણે અગાઉ મૂકી દીધો છે. જો તમે ના જોયો હોય તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તમે ત્યાંથી જોઈ શકો છો. તો ચાલો આપણે મૂળ ફકરો શરૂ કરીએ અને તેના પરથી આપણે તેનું સંક્ષેપીકરણ પણ જોઈ લઈએ. તો ચાલો શરૂ કરીએ. ગદ્યખંડ 1, ગાંધીજી પર આધુનિક પુરુષોનો પ્રભાવ. પછી આપણે નીચે શીર્ષક પણ આપીશું. રાયચંદ વિશે મારી આટલી આદર છતાં તેમને હું મારા ધર્મગુરુ તરીકે મારા હૃદયમાં સ્થાન ન આપી શક્યો. મારી એ શોધ આજ પણ ચાલુ છે. હિન્દુ ધર્મે ગુરુપદને જે મહત્વ આપ્યું છે તેને હું માનનારો છું. ગુરુ વિના જ્ઞાન ન હોય એ વાક્ય ઘણે ભાગે સાચું છે. અક્ષર જ્ઞાન આપનાર અધૂરો શિક્ષક ચાલે, પણ આત્મદર્શન કરાવનાર અધૂરો શિક્ષક ન જ ચલાવાય. ગુરુપદ તો સંપૂર્ણ જ્ઞાનીને જ અપાય. ગુરુની શોધમાં જ અપૂર્ણતા રહેલી છે, કેમ કે યોગ્યની યોગ્યતા માપવાનો અધિકાર છે. એનો અર્થ છે એ માપવાની ક્ષમતા તેનામાં છે. એટલે જ જો રાયચંદભાઈને મારા હૃદયના સ્વામી ન બનાવી શક્યો તો પણ તેમના આશ્રય મને આધ્યાત્મિક કટોકટીમાં કેમ મળ્યો છે તે આપણે હવે પછી જોઈશું. અહીં તો એટલું જ કહેવું બસ થશે કે મારા જીવન પર ઊંડી છાપ પાડનાર આધુનિક પુરુષો 3 છે. રાયચંદભાઈએ તેમના જીવંત સંપર્કથી, ટોલ્સ્ટોયે તેમના વૈકુંઠ તારા હૃદયમાં છે નામના પુસ્તકથી અને રસ્કીને આ છેલ્લું તેને સર્વોદય નામના પુસ્તકથી મને અંકિત કર્યો. પણ આ ત્રણેયમાં જે તે સમયે ચર્ચામાં રાયચંદભાઈ પ્રથમ હતા. હવે આપણે એનું સંક્ષેપીકરણ જોઈએ. તો સંક્ષેપીકરણ છે ગાંધીજી. આપણે શીર્ષક જોઈ લઈએ, ગાંધીજીના જીવનના પ્રેરણારૂપ આધુનિક પુરુષો. ગાંધીજી આત્મદર્શન કરાવનાર સંપૂર્ણ ગુરુના પદને સ્વીકારે છે. જો કે તેઓ રાયચંદભાઈને પોતાના ધર્મગુરુ તરીકે સ્થાપી શક્યા નહોતા. આધ્યાત્મિક સંકટોમાં સદાય તેમનો આશ્રય લેતા. ગાંધીજીના જીવન પર ઊંડી છાપ છોડનાર 3 આધુનિક પુરુષો હતા: ટોલ્સ્ટોય, રસ્કિન અને રાયચંદભાઈ, જેમાં રાયચંદભાઈનો જીવન સંપર્ક અને પ્રભાવ સૌથી મોખરે અને પ્રથમ હતો. આ 1/3 ભાગનું સંક્ષેપીકરણ છે. વિડીયો લાઈક કરવાનો બાકી છે, તો ચાલો લાઈક કરો. હવે આપણે બીજો ગદ્યખંડ જોઈએ. માફ કરજો, શ્રીમદ રાજચંદ્ર એટલે કે રાયચંદભાઈનું વ્યક્તિત્વ કેવું છે. તો જોઈએ મૂળ ફકરો. પોતે હજારોના વેપાર ખેડતા, હીરા મોતીની પારખ કરતા, વેપારના કોયડા ઉકેલતા, પણ એ વસ્તુ તેમનો વિષય નહોતી. તેમનો વિષય, તેમનો પુરુષાર્થ તો આત્મ ઓળખ, હરિદર્શન હતું. પોતાની પેઢી ઉપર બીજી વસ્તુ હોય યા ના હોય, પણ કોઈ ને કોઈ ધર્મ પુસ્તક અને રોજનીશી હોય જ. વેપારની વાત પૂરી થઈ કે ધર્મ પુસ્તક ઉઘડે અથવા પેલી નોંધપોથી ઉઘડે, તેમના લેખોનો જે સંગ્રહ પ્રગટ થયો છે તેમાંનો ઘણો ભાગ તો આ નોંધપોથીમાંથી લેવાયો છે. જે મનુષ્ય લાખોના સોદાની વાતો કરી લઈને તુરત આત્મજ્ઞાનની ગૂઢ વાતો લખવા બેસી જાય, તેની જાત વેપારી નહીં પણ શુદ્ધ જ્ઞાનીની છે. તેમનો આવી જાતનો અનુભવ મને એક વેળા નહીં પણ અનેક વેળા થયેલો. મેં તેમને કદી મૂર્છિત સ્થિતિમાં નથી જોયા. મારી જોડે તેમને કશો સ્વાર્થ નહોતો. તેમના અતિ નિકટના સંબંધમાં હું રહ્યો છું. હું તે વેળા ભિખારી બારિસ્ટર હતો, પણ જ્યારે હું તેમની દુકાને પહોંચું ત્યારે મારી સાથે
ધર્મ વાર્તા સિવાય બીજી વાર્તા જ ન કરે. આ વેળા જોકે મેં મારી દિશા જોઈ નહોતી. મને સામાન્ય રીતે ધર્મ વાર્તામાં રસ નહોતો એમ ન કહી શકાય, છતાં રાયચંદબાઈની ધર્મ વાર્તામાં મને રસ આવતો. ઘણા ધર્માચાર્યોના પ્રસંગમાં હું ત્યાર પછી આવ્યો છું. દરેક ધર્મના આચાર્યોને મળવાનો પ્રયત્ન મેં કર્યો છે, પણ જે છાપ મારા ઉપર રાયચંદભાઈએ પાડી તે બીજા કોઈ નથી પાડી શક્યા. તેમના ઘણા વચનો મને સોસરા ઉતરી જતા. તેમની બુદ્ધિને વિશે મને માન હતું, તેમની પ્રમાણિકતા વિશે તેટલું જ હતું, ને તે હું જાણતો હતો કે તેઓ મને ઈરાદાપૂર્વક આડે રસ્તે નહીં દોરે ને પોતાના મનમાં હશે એવું જ કહેશે. આથી મારી આધ્યાત્મિક ભીડમાં હું તેમનો આશ્રય લેતો. શીર્ષક આપીએ: આત્મજ્ઞાની રાયચંદભાઈ અને ગાંધીજી. રાયચંદભાઈ હીરા મોતીના મોટા વેપારી હોવા છતાં તેમનો ખરો પુરુષાર્થ આત્મ ઓળખ અને હરિદર્શન હતો. લાખોના સોદા પછી તરત જ તેઓ ધર્મચિંતન અને રોજનીશી લખવામાં મગ્ન બની જતા, જે તેમની શુદ્ધ જ્ઞાની અવસ્થા દર્શાવે છે. ગાંધીજી જ્યારે શરૂઆતના સમયમાં અપ્રસિદ્ધ બારિસ્ટર હતા, ત્યારે રાયચંદભાઈ તેમની સાથે માત્ર ઉચ્ચ ધર્મ વાર્તાઓ કરતા. દુનિયાના અન્ય ધર્માચાર્યો કરતા રાયચંદભાઈની પ્રમાણિકતા અને બુદ્ધિ પ્રતિભાની ગાંધીજી પર સૌથી ઊંડી અને અમીટ છાપ પડી હતી. તો મિત્રો, હવે આપણે જોઈએ ગદ્યખંડ નંબર 3: બ્રિટિશ અમલદારોનો કડવો અનુભવ. પોરબંદરમાં માજી રાણા સાહેબને ગાદી મળી તે પૂર્વે મારા ભાઈ તેમના મંત્રી ને સલાહકાર હતા. તે દરમિયાન તેમણે રાણા સાહેબને ખોટી સલાહ આપ્યાનું તહોમત તેમની ઉપર હતું. આ ફરિયાદ તે સમયના પોલિટિકલ એજન્ટને મળેલી ને તે મારા ભાઈની સાથે નારાજ થયા હતા. આ અમલદારને હું વિલાયતમાં મળેલો હતો. ત્યાં તેમણે મારી મૈત્રી ઠીક કરી કહેવાય. ભાઈએ વિચાર્યું કે આ ઓળખાણનો લાભ લઈ મારે પોલિટિકલ એજન્ટને બે શબ્દો કહેવા ને તેમની ઉપર જે ખરાબ અસર પડી હોય તે ભૂંસવા પ્રયત્ન કરવો. મને આ વાત જરાય પસંદ ન પડી. વિલાયતની નજીવી ઓળખાણને માટે લાભ ન લેવો જોઈએ. જો મારા ભાઈએ કોઈ દૂષિત કાર્ય કર્યું હોય તો ભલામણ શા કામની? જો ન કર્યું હોય તો રીતસર અરજી કરીને અથવા પોતાની નિર્દોષતા ઉપર વિશ્વાસ રાખી નિર્ભય થઈ બેસવું. આ દલીલ ભાઈને ગળે ન ઉતરી. તું કાઠિયાવાડને જાણતો નથી. જિંદગીની પણ તને હવે ખબર પડશે. અહીં તો વેર વાળવાની પ્રથા છે. ભાઈનું મોં ન મૂકી શક્યો. મારી મરજી વિરુદ્ધ હું ગયો. મને અમલદારની પાસે જવાનો કશો અધિકાર નહોતો. જવામાં મારા સ્વમાનનો ભંગ થતો હતો અને મને શુદ્ધિ હતી. તે મળવાનો વખત માગ્યો, મને મળ્યો, હું ગયો. જૂની ઓળખાણ કાઢી, પણ મેં તુરત જોયું કે વિલાયત અને કાઠિયાવાડમાં ભેદ હતો. પોતાની ખુરશીએ બેઠેલા અમલદાર અને રજા ઉપર ગયેલા અમલદારમાં પણ ભેદ હતો. અમલદારે ઓળખાણનો સ્વીકાર કર્યો, પણ એ ઓળખાણની સાથે જ તે વધારે અક્કડ થયા. તે ઓળખાણનો લાભ લેવા તો તું નથી આવ્યો ને? એમ મેં તેની અકળાઈમાં જોયું. તેની આંખમાં વાંચ્યું. સમજતા છતાં મેં મારું પ્રકરણ ઉખેડ્યું. સાહેબ અધીરા થયા. તારા ભાઈ ખટપટી છે. તારી પાસેથી વધારે વાત સાંભળવા હું નથી માગતો. મને વખત નથી. તારા ભાઈને જો કંઈ કહેવું હોય તો તે રીતસર અરજી કરે. આ ઉત્તર બસ હતો, યથાર્થ હતો, પણ ગરજને જ્ઞાન ક્યાંથી હોય? હું તો મારું પ્રકરણ ચલાવી રહ્યો હતો. સાહેબ ઉઠ્યા. હવે મારે જવું જોઈએ. તો મિત્રો, આ ફકરો છે. હવે આપણે તેનું સંક્ષેપીકરણ જોઈએ. આ ખરેખર આઈએમપી ફકરા છે મિત્રો. એટલે આમ તો મોસ્ટ આઈએમપી કહી શકાય. એટલે હું તમારો સમય અહીંયા લઉં છું. તમને કદાચ એવું લાગતું હોય તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, બરાબર. અને ટૂંક સમયમાં તમને ટેલિગ્રામમાં આની પીડીએફ પણ મળશે. પણ મેં ટેલિગ્રામમાં મેસેજમાં જણાવ્યું છે કે અમુક સંજોગો વસાદ ટેલિગ્રામ પર પીડીએફ છે એ થોડી ઉપર નીચે સમયમાં આવશે. તો એ બદલ અમે માફી માંગીએ છીએ. તો ત્યાં સુધી તમે અહીંયાથી સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તો વિડીયો પોઝ કરીને લખી પણ શકો છો. તો ચાલો હવે આપણે સંક્ષેપીકરણ જોઈએ. વિડીયો લાઈક કરવાનો બાકી હોય તો ખાસ કરી દેજો. ગાંધીજીના ભાઈ પર લાગેલા આક્ષેપોના નિવારણ માટે ભાઈના આગ્રહવશ ગાંધીજી વિલાયતના પરિચિત એવા પોલિટિકલ એજન્ટને મળવા
પોતાની અનિચ્છા છતાં ગયા. સત્તાના નશામાં ચૂર અમલદારે જૂની ઓળખાણ છતાં ઉદ્ધતાઈ ભર્યું વલણ અપનાવ્યું. ગાંધીજીની રજૂઆત સાંભળવાનો નકાર કરીને રીતસર અરજી કરવાનું કહી તેમને અપમાનિત કરી હાંકી કાઢ્યા, જે ગાંધીજી માટે એક મોટો બોધપાઠ બન્યો. શીર્ષક છે સત્તાનો મદ અને સમાન ભંગનો પ્રસંગ. આગળ જોઈએ મિત્રો ગદ્યખંડ નંબર 4. આના પછી એક જ ગદ્યખંડ બાકી રહેશે. જ્ઞાતિ બહિષ્કાર પ્રત્યે અભિગમ. જ્ઞાતિનો ઝઘડો ઊભો જ હતો. બે તડ પડી ગયા હતા. એક પક્ષે મને તુરત નાતમાં લઈ લીધો, બીજો પક્ષ ન લેવા તરફ ચુસ્ત રહ્યો. નાતમાં લેનાર પક્ષને સંતોષવા ખાતર રાજકોટ લઈ જતા પહેલા ભાઈ મને નાસિક લઈ ગયા. ત્યાં ગંગા સ્નાન કરાવ્યું ને રાજકોટમાં પહોંચતા નાત જમાડી. આ કામમાં મને રસ ન પડ્યો. વડીલ ભાઈનો મારા પ્રત્યેનો પ્રેમ અગાધ હતો. મારી ભક્તિ તેટલી જ હતી એમ મને પ્રતીતિ છે. તેથી તેમની ઈચ્છાને હુકમરૂપ સમજીને હું યંત્રની જેમ વગર સમજીએ તેમની ઈચ્છાને અનુકૂળ થતો રહ્યો. નાતનું કામ આટલેથી થાળે પડ્યું. જે તળથી હું નાત બહાર રહ્યો તેમાં પ્રવેશ કરવાને મેં કદી પ્રયત્ન ન કર્યો. ન મેં નાતના કોઈ પણ શેઠ પ્રત્યે મનમાં એ રોષ કર્યો. મારા પ્રત્યે તિરસ્કારની નજરે જોનાર પણ તેમાં હતા. તેઓની સાથે નમીને ચાલતો. નાતના બહિષ્કારના કાયદાને સંપૂર્ણ માન આપતો. મારા સાસુ સસરાને ત્યાં કે મારી બહેનને ત્યાં પાણી સરખું ન પીતો. તેઓ છુપી રીતે પાવા તૈયાર થાય, પણ જે વસ્તુ જાહેરમાં ન કરાય તે છુપી રીતે કરવામાં મારું મન કબૂલ જ ન કરતું. હવે આપણે એનું સંક્ષેપીકરણ જોઈએ. પહેલા શીર્ષક જોઈએ જ્ઞાતિના નિયમો પ્રત્યે આદર અને સત્ય નિષ્ઠા. સંક્ષેપીકરણ છે વિદેશ ગમનને લીધે જ્ઞાતિમાં પડેલા બે ફાંટાઓમાંથી એક પક્ષે ગાંધીજીને નાસિકમાં પ્રાયશ્ચિત કરાવી નાતમાં સ્વીકાર્યા, જેમાં ગાંધીજીએ ભાઈના પ્રેમવશ યંત્રવત ભાગ લીધો, જ્યારે સામા પક્ષના બહિષ્કારને પણ તેમણે સહર્ષ સ્વીકાર્યો અને વિરોધીઓ પ્રત્યે કોઈ રોષ ન રાખ્યો. તેમણે બહિષ્કારના નિયમોનું ચુસ્ત પાલન કરી સગાઓને ત્યાં છુપી રીતે પાણી પીવાનો પણ નકાર કરીને પોતાની નૈતિક સત્યનિષ્ઠા દર્શાવી. હવે જોઈએ ફકરા નંબર 5 અને અંતિમ ફકરો, જે ખરેખર ખૂબ મોટો ફકરો છે અને હું માનું છું કે તમે પણ કદાચ એમાં બોરિંગ થશો, તો હું ફટાફટ ફકરાની જગ્યાએ સંક્ષેપીકરણ વાંચવાનો આગ્રહ રાખું છું. બરાબર, ચાલો સંક્ષેપીકરણ જોઈએ આપણે. અપમાનમાંથી નવો રાહ અને વ્યવસાયિક મર્યાદા. શીર્ષક છે જોઈએ અમલદાર દ્વારા થયેલા અપમાન બદલ સર ફિરોઝશાહ મહેતાએ ગાંધીજીને વ્યવહારુ સલાહ આપી કે સુખી થવા માટે બ્રિટિશ સત્તા સામે નમવું પડશે. આ કડવી સલાહથી ગાંધીજીએ ભવિષ્યમાં ક્યારેય કોઈની ભલામણ ન કરવાનો મક્કમ નિર્ણય કર્યો, જેણે તેમના જીવનનું સુકાન બદલી નાખ્યું. રાજકોટમાં વકીલાત દરમિયાન ભાઈની કફોડી સ્થિતિ અને વ્યવસાયિક રૂઢિઓની દલીલો સામે ભોળવાઈને તેમણે માત્ર તે પૂરતું જ કમિશન પ્રથા સાથે સમાધાન કર્યું, જેનો તેમને પશ્ચાતાપ રહ્યો. તો મિત્રો આ લેક્ચર અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. આપણા બધા જ પરબ સામાયિક જે જુલાઈનું છે એનો પાર્ટ 2 અહીંયા પૂર્ણ થાય છે. સાથે સાથે તમને જણાવી દઉં કે અન્ય વિષયો, અન્ય સામાયિકોના વિડીયો આપણી ચેનલ પર અપલોડ થઈ રહ્યા છે, તમે જોતા જ હશો. બરાબર, અને આવો જ સાથ અને સહકાર આપતા રહેશો. ચાલો મળીએ. અને હજુ પણ કોમેન્ટ સેક્શનની અંદર #એજેસર કોમેન્ટ લખવાની બાકી છે, તો મિત્રો